આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવા અને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ભરૂચ સ્થિત હોટલ કોરોના ખાતે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે એક વિશેષ ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામભાઈ ધડુ, ભરૂચ લોકસભા પ્રમુખ યાકુબભાઈ ગુરુજી તથા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલ અનેક કાર્યકર્તાઓ અને દાવેદારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાં ઉમેદવારની સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને જનસેવાના કાર્યોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દરમિયાન પાર્ટીના સિદ્ધાંતો, વિસ્તારમાં કરેલ સામાજિક કાર્યો અને સંગઠનને પાયાના સ્તર સુધી મજબૂત બનાવવાની ક્ષમતા જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તબક્કે ઉપસ્થિત આગેવાનોએ તમામ દાવેદારો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાની તમામ બેઠકો પર મજબૂતાઈથી ચૂંટણી લડવા માટે પ્રતિબદ્ધ છે. પાર્ટી દ્વારા માત્ર નિષ્ઠાવાન અને જનસેવામાં સમર્પિત હોય તેવા જ ઉમેદવારોને તક આપવામાં આવશે. સાથે જ આગામી સમયમાં સંગઠનને બૂથ સ્તર સુધી સક્રિય કરી પાર્ટીના વિચારોને ગામડે ગામડે પહોંચાડવા માટે તમામ કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સશક્ત અને પારદર્શક રાજકારણ સ્થાપવાના ઉમદા હેતુ સાથે યોજાયેલ આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે નેતાઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની જનતાના આશીર્વાદ આમ આદમી પાર્ટી સાથે રહેશે અને પાર્ટી સારા પરિણામો સાથે ભવ્ય વિજય હાંસલ કરશે. આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દ્વારા આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે અત્યારથી જ આક્રમક રણનીતિ તૈયાર કરી લીધી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.